હવે જેને ખોટું જ કરવું છે એને પછી કોના બાપની બીક હોય, ગમે એનું નામ લખી નાખે. હવે જ્યાં એન્જિન ઓઇલના સ્ટીકરના નામ વાંચશે ને તો ઓલા ઈરાન ઇઝરાયલ વાળા ઝઘડે છે ને, અમેરિકા વાળા ડખો કરે ને, એ બધા અહીંયા આવી જાય કે આ હું માંડી છે, કારણ કે ડુપ્લિકેશનમાં તો આપણને કોઈ પહોંચે નહીં. હવે આ સ્ટીકર જોઈ લો, ગલ્ફ ને કેસ્ટ્રોલ ને, તમને જેટલા નામ આવડતા હોય ને બધાના નામના સ્ટીકર અહીંયા મળી જાય. અને આ સ્ટીકરનો ઉપયોગ શું ખબર છે? ડુપ્લિકેટ ઓઇલ પધરાવી દેવાના નામે આ સ્ટીકરનો ઉપયોગ થતો હતો. હવે તમને એમ થતું હશે કે આવા ભેજાબાજ ખેલાડી વળી ક્યાં પકડાણા? ભાવનગરનો કુંભારવાડો છે ને, કુંભારવાડો, ત્યાં રેડ કરી. ત્યાં એક બાનુબેનની વાડી આવેલી છે. એના એક પ્લોટમાં અમિત દવે ને નિકુંજ બારૈયા નામના બે લોકોએ લૂઝ ઓઇલ ગામમાંથી મંગાવવાનું, બ્રાન્ડેડ કંપનીના આવા ડબલા તૈયાર કરવાના, સ્ટીકર ચોટાડી અને ગામમાં ભટકાવી દેવાના. આમ લૂઝ ઓઇલને ઓરિજિનલ કંપનીના ઓઇલના નામે પધરાવી દેવાનો એક ગોરખ ધંધો અહીં ચાલી રહ્યો હતો. હવે પોલીસને બાતમી મળી, પોલીસ આ જગ્યાએ પહોંચી. હવે પોલીસ પહોંચીને તો પોલીસ પણ એક સમયે માથું ખજવાડવા લાગી, કેમ કે અહીં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરો, ભાઈ, કેસ્ટ્રોલ, હીરો હોન્ડા, બજાજ ને, સર્વો, ગલ્ફ ને, જે કંપનીના નામ આવડતા ને બધી કંપનીના સ્ટીકર અહીં જોવા મળે. અને પાછા ડબલા પણ કેવા ઓરિજિનલ જેવા તૈયાર કર્યા, જાણે ઓરિજિનલ સર્વોનું જ ઓઇલ હોય, કેસ્ટ્રોલનું જ ઓઇલ હોય એવું જ લાગે. અને આવા નાના નાના ડબલા નહીં હો, મોટી મોટી જે ઓઇલની ડોલ આવે ને એ પણ એટલી જ હતી. અને ગામમાંથી લૂઝ ઓઇલ લઈ આવવાના આખા પીપ અહીં જોવા મળે. આ બધું મળી પોલીસે 1.68 લાખની કિંમતનું લૂઝ ઓઇલ પકડી પાડ્યું છે. મશીનો અને નકલી સ્ટીકર જપ્ત કર્યા છે. એટલે આપણે ત્યાં પેલું કહેવાય છે ને, માલ ભલે ગમે તેવો નબળો હોય, એનું પેકિંગ જોરદાર કરો ને તો ગમે તેને બૂચ મારી શકાય. અને અમિત દવે ને નિકુંજ બારૈયા આ જ ધંધો આદર્યો હતો. ત્યારે તમે પણ ધ્યાન રાખજો, તમે પણ જો કોઈ એન્જિન ઓઇલ લો ને તો તેની પૂરેપૂરી ખરાઈ કરીને લેજો. બની શકે કે તમારા એન્જિનની આવું લૂઝ ઓઇલ પથારી ફેરવી નાખે.